મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આગળ બે ખંડ જોયા હતા, બરાબર? એશિયા ખંડ અને યુરોપ ખંડ, આફ્રિકા ખંડ જોયા હતા. બે ખંડ આપણે ની માહિતી મેળવી હતી, બરાબર? એશિયા ખંડ એ વિશ્વનો સૌથી મોટો ખંડ ગણાય છે અને આફ્રિકા ખંડ એ અંધારિયા ખંડ તરીકે ઓળખાય છે, બરાબર? કારણ અંધારિયો ખંડ કેમ કહેવાય છે? કારણ કે એનો વિકાસ સૌથી લેટ થયો હતો. માનવ વસ્તી ત્યાં એ ખંડનો વિકાસ સૌથી લેટ થયો, એટલે એને અંધારિયો ખંડ ગણવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ ઉત્તર અમેરિકા ખંડ, બરાબર? સૌથી વધારે દેશ પણ આફ્રિકા ખંડમાં આવેલા છે. લગભગ 54 દેશો છે આફ્રિકા ખંડની અંદર. એશિયા ખંડ સૌથી મોટો છે, પણ ત્યાં દેશ ઓછા છે. એ અંદાજિત 51 દેશો છે, પણ એ વિસ્તારની દૃષ્ટિએ મોટો ગણાય છે, બરાબર? હવે આપણે આગળ જોઈએ ઉત્તર અમેરિકા ખંડ. એના 23 દેશ છે કુલ, અને એમાં આપણે એના મહત્ત્વના જે દેશો છે એના વિશે વાત કરીએ. પહેલું છે સેન્ટ લુસિયા, તો એની રાજધાની છે કેસ્ટ્રીઝ. સેન્ટ લુસિયાની રાજધાની છે કેટ્રીઝ. કેનેડા, તો એની રાજધાની ઓટાવા. જમૈકા કિંગસ્ટન. બાર્બેડોસ તો બ્રિજટાઉન. હૈટી પોર્ટ ઓ પ્રિન્સ. ક્યુબા તો હવાના. મેક્સિકો સિટી. યુનાઇટેડ સ્ટેટ્સ વોશિંગ્ટન ડીસી એની રાજધાની છે. યુનાઇટેડ સ્ટેટ્સ તો વોશિંગ્ટન ડીસી એની રાજધાની છે, બરાબર? તો તમારે આ ખંડની સાથે બોલવાના દેશ અને એની રાજધાની સાથે બોલશો તો તમને ફટાફટ યાદ રહી જશે. કેનેડા ઓટાવા, જમૈકા કિંગસ્ટન, બાર્બેડોસ તો બ્રિજટાઉન, એમ સાથે બોલો તો તમને યાદ રહેશે. હવે આગળ જોઈએ દક્ષિણ અમેરિકા. આગળનો દેશ છે દક્ષિણ અમેરિકા. તેના આપણે દેશની માહિતી મેળવીએ અને રાજધાની. દક્ષિણ અમેરિકા ખંડના દેશ 12 દેશ છે. એમાં પહેલું છે બ્રાઝિલ, તો એની રાજધાની બ્રાઝિલિયા છે. પેરુ, તો એની રાજધાની છે લીમા. ચીલી તો સાન્ટિયાગો. ગયાના તો જોર્જ ટાઉન. ગયાનાનું શું થાય? જોર્જ ટાઉન. વેનેઝુએલા તો કારાકાસ. આર્જેન્ટિના બુએનોસ એરિસ એની રાજધાનીનું નામ છે. એક્વાડોરની રાજધાની છે કીટો. ઉરુગ્વે મોન્ટેવિદેઓ એની રાજધાની નામ છે. તો આ દક્ષિણ અમેરિકા ખંડના દેશ અને તેની રાજધાની હતી. હવે જોઈએ યુરોપ ખંડ વિશે જોઈએ આપણે. યુરોપ ખંડ એમાં એના 51 દેશો છે. એમાં આપણે જોઈએ પહેલો સ્પેન, તો સ્પેનની રાજધાની મેડ્રિડ છે. હંગેરી તો બુડાપેસ્ટ. હંગેરીનું શું થશે? બુડાપેસ્ટ. ફ્રાન્સ તો પેરિસ. ફ્રાન્સની રાજધાની પેરિસ. ગ્રીસ તો ગ્રીસની રાજધાની એથેન્સ. ઇટાલી તો રોમ. ઓસ્ટ્રિયા છે, તો એની રાજધાની છે વિયેના. સ્વિટ્ઝરલેન્ડ તો બર્ન. સ્વીડન સ્ટોકહોમ. નોર્વે તો ઓસ્લો. ડેનમાર્ક કોપનહેગન. જર્મની તો બર્લિન. જર્મનીની રાજધાની છે બર્લિન. પોર્ટુગલ તો લિસ્બન. યુનાઇટેડ કિંગડમ તો લંડન. યુનાઇટેડ કિંગડમ દેશ છે અને એની રાજધાની છે લંડન, બરાબર? તો આ 3 ખંડ વિશે આપણે માહિતી મેળવી.
પછી આગળ જોઈએ ઓસ્ટ્રેલિયા ખંડ. આગળ કયો ખંડ છે? ઓસ્ટ્રેલિયા ખંડ. એના 14 દેશો છે કુલ. ઓસ્ટ્રેલિયા ખંડ, એની રાજધાની છે ઓસ્ટ્રેલિયા તો કેનબરા. ન્યૂઝીલેન્ડ વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડ એનું રાજધાની છે વેલિંગ્ટન. પાપુઆ ન્યૂ ગિની, પાપુઆ ન્યૂ ગિની પોર્ટ મોર્સબી. પાપુઆ ન્યૂ ગિની દેશનું નામ છે અને પોર્ટ મોર્સબી એ એની રાજધાની છે. પછી છે માર્શલ ટાપુ. માર્શલ ટાપુઓનું છે દલાપ ઉલિગા ડેરિટ. માર્શલ ટાપુઓ દલાપ ઉલિગા ડેરિટ રાજધાનીનું નામ છે. ફિઝી તો એનું છે સુવા. કિરીબેતી તો તરાવા. કિરીબેતીનું શું થશે? રાજધાની આવશે તરાવા. તો આ આપણે ખંડ જોયા, બરાબર. 7 ખંડ છે, એમાંથી આપણે 6 ખંડ વિશે માહિતી મેળવી. અને 7મો ખંડ છે એન્ટાર્કટિકા, પણ ત્યાં આગળ માનવ વસ્તી વસેલી નથી. ત્યાં રિસર્ચ સ્ટેશનો આવેલા છે પણ માનવ વસ્તી ત્યાં નથી, બરાબર. એટલે ત્યાં કોઈ દેશ નથી. હવે આગળ જોઈએ દેશ અને તેનું નાણું. હવે દેશ અને નાણું કયા દેશમાં એનું જે ચલણ છે એનું શું નામ છે તે જુઓ. જેમ કે ભારત, આપણો ભારત દેશ છે તો ભારતમાં આપણે જે ચલણ છે એને રૂપિયો કહીએ છીએ, બરાબર. કોઈ પણ વસ્તુ છે તો આપણે રૂપિયાથી ખરીદીએ છીએ. એવી રીતે અલગ અલગ દેશમાં આનું નામ, જે ચલણ છે એનું અલગ અલગ નામ છે તે આપણે જોઈએ, બરાબર. ઇજિપ્તની અંદર પાઉન્ડ કહેવાય, જે ચલણ છે એને શું કહેવાય? પાઉન્ડ કહેવાય. ઈરાકમાં દિનાર ચાલે. ઓસ્ટ્રેલિયામાં ડોલર આવે. કુવેત તો દિનાર. ઉત્તર અમેરિકા વોન. ઉત્તર અમેરિકાનું જે ચલણ છે એને વોન કહેવાય. ચીન તો યુઆન. ચીનમાં યુઆન ચાલે. પૈસાને શું કહેવાય? યુઆન કહેવાશે. જોર્ડન તો એને દિનાર. જોર્ડનમાં દિનાર કહેવાય. તુર્કીમાં લીરા કહેવાશે. તુર્કીની અંદર શું કહેવાય? લીરા. નેપાળમાં રૂપિયો ચાલે. પાકિસ્તાનમાં રૂપિયો અને ભારતમાં પણ રૂપિયો, બરાબર. આ 3 દેશોમાં, અને શ્રીલંકા, આ 4 દેશોમાં રૂપિયો ચાલે છે, બરાબર. ફ્રાન્સની અંદર પાછો યુરો આવે. ફ્રાન્સમાં શું કહેવાય? યુરો કહેવાય. ભારતમાં રૂપિયો. USA ડોલર. શ્રીલંકામાં રૂપિયો. સાઉદી અરેબિયામાં રિયાલ. સાઉદી અરેબિયા જે દેશ છે એમાં રિયાલ, પૈસાને રિયાલ કહેવાય. સ્વિટ્ઝરલેન્ડ લીલાન જેની. સ્વિટ્ઝરલેન્ડમાં લીલાન જેની કહેવાય. હવે આગળ ઇન્ડોનેશિયા રૂપિયાહ. ઇન્ડોનેશિયામાં રૂપિયાહ કહેવાય. ઇંગ્લેન્ડમાં પાઉન્ડ. ક્યુબામાં પૈસો કહેવાય. ક્યુબા દેશ છે એને શું કહેવાય? પૈસો દેશ. પૈસો કહેવાય એનું નાણાં. કેનેડામાં ડોલર. ઉત્તર કોરિયામાં વોન. જાપાન યેન. ડેનમાર્કમાં ક્રોન. દક્ષિણ આફ્રિકામાં રેન્ડ. ન્યૂઝીલેન્ડ ડોલર. ફિલિપાઇન્સ પેસો. બાંગ્લાદેશ ટકા. બાંગ્લાદેશના ચલણને શું કહેવાય? ટકા. ભૂતાનમાં રૂપિયો. રશિયામાં રૂબલ. સંયુક્ત આરબ અમીરાતમાં દિરહામ. રશિયા છે એ સૌથી મોટો દેશ છે એશિયા ખંડનો, તો ત્યાં કયું ચલણ છે? રૂબલ. સિંગાપુરમાં ડોલર અને સુદાનમાં પાઉન્ડ ચાલે. તો આ દેશ અને તેના નાણાં વિશે આપણે માહિતી મેળવી. હવે અહીંયા નીચે થોડું જાણવા જેવું છે તે જોઈએ આપણે. યુરોપના જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ફિનલેન્ડ, આયર્લેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ્સ, પોર્ટુગલ, ગ્રીસ તથા સ્પેને સંયુક્ત રીતે 1 જાન્યુઆરી 2002થી યુરો ચલણ અપનાવ્યું છે. યુરોપના આ બધા દેશો છે એ બધા દેશોએ 1 જાન્યુઆરી 2002થી કયું ચલણ? બધાએ યુરો ચલણ અપનાવેલું છે. એમના દેશમાં યુરો, જે પૈસા છે એને યુરો કહેવાય, એ ચલણ એમણે અપનાવેલું છે. આફ્રિકા ખંડમાં સૌથી વધુ દેશો છે. 54 દેશો આવેલા છે. આ આપણે હમણાં માહિતી મેળવી, બરાબર. તો તમારે નોટની અંદર તમારે ખાલી આ દેશ અને નાણું લખવાનું છે તમારી નોટમાં, બરાબર. દેશ અને નાણું વિશે તમારે નોટમાં લખવાનું છે.
અને મોડે પણ કરવાનું છે. ઓકે, બાય બાય.